Before we move on to the next session, let's acknowledge the incredible support by our gold sponsor, Amin Infotech, Tally certified partner. I now invite the team for a short presentation for audience. લાઈવ ની લિંક તૂટી ગઈ એટલા માટે આપણે બધું લીધું છે અરે આપણે આવ્યું છે ને આપણે વિડિયો બધો છે તો કે વાંધો નહીં અહીંયા આવીને બેઠો તો સારી વાઈટ રાખી પછી Dear members, immediately after the presentation we have a lucky draw. So would request you to please remain seated. We also have a special guest, Drift. Drift is coming back on the stage for a little interaction. So please come back soon. અત્યારે બેઝ છે બધો રેફરન્સથી જ અમે બનાવેલો છે. અવર અચીવમેન્ટ વી આર કેમ ફ્રોમ ધ વડોદરા અને અમે ગુજરાતમાં ટેલીના ટોપર છે. એ સિવાય ઇન્ડિયામાં પણ લીડિંગ પોઝિશન પર અમે અત્યારે રહેલા છે. લાસ્ટ યર વી ગોટ ધ એવોર્ડ ફ્રોમ ધ ટેલી ઓનર્સ. સો ટુડે વી આર ડિસ્કશન અબાઉટ ધ ટેલી ન્યૂ રિલીઝ 7.0 જેની અંદર કનેક્ટેડ બેન્કિંગ, ઓનર ડેશબોર્ડ્સ ને ઘણું બધી વસ્તુઓ આવેલી છે. So 7.0 is majorly for auto backup. Tally અત્યારે ડિફોલ્ટમાં ઓટો બેકઅપ આપી રહી છે. ટેલી ડ્રાઈવ પર બેકઅપ આપશે, એટલે કે તમે કોઈ પણ એન્ટ્રી કરતા હશો અને તમે એનું બેકઅપનું શેડ્યુલ મૂકેલું હશે તો ટેલીમાં ઓટો સિંક થશે. એ બેકઅપ ટેલી ડ્રાઈવ પર જશે. યુ કેન ડાઉનલોડ ફ્રોમ એનીવેર એની ટાઈમ. જસ્ટ ઓથોરાઇઝેશન આપવાનું રહેશે. સેકન્ડ છે સ્માર્ટ ફાઇન્ડ. કોઈ પણ નેરેશનમાં કોઈ પણ જગ્યાએ કોઈ બી વસ્તુ તમે લખેલી હશે અને એક જસ્ટ ઉપર કમાન્ડમાં સ્માર્ટ ફાઇન્ડમાં લખશો, યુ ગેટ અ રિપોર્ટ્સ. કનેક્ટેડ બેન્કિંગ એન્ડ અનધર એન્વાયરમેન્ટ, સ્પીડનો જે ઇસ્યુ છે એ પણ રિઝોલ્વ થયા છે. સો વોટ્સ અ ટેલી ડ્રાઈવ? ઇટ્સ અ વન ટાઈમ બેકઅપ, શેડ્યુલ બેકઅપ, મેનેજ ડ્રાઈવ. ટેલી ડ્રાઈવનું એક પોર્ટલ હશે જે દરેકે દરેક નોટિફિકેશન તમને આપશે, મેલ આપશે અને રિસ્ટોર ફ્રોમ એનીવેર વિથ ધ સ્માર્ટફોન. લાઈક મોબાઈલ પાસવર્ડ, એટીએમ પિન, લેપટોપ ક્રેડેન્શિયલ હોય છે એ જ રીતે ટેલી પોતાની પણ એક સિક્યોરિટી કી આપશે જેનાથી તમે બેકઅપ એક્સેસ કરી શકશો. પ્રાઇવસી છે, એક્સટ્રેક્શન છે, લોકલ ડ્રાઈવમાં પણ એના બેકઅપ રહેશે. ઈમેલના અને તમારા ટેલીમાં રીતના નોટિફિકેશન્સ તમને ત્યાંથી આવશે કે તમારી વન ડ્રાઈવ અત્યારે થઈ ગઈ છે સિંગલ યુઝરમાં 1 GB અને મલ્ટી યુઝરમાં 3 GBનું ટેલી ડ્રાઈવનું સ્ટોરેજ એ ક્લાઉડનું ફ્રીમાં આપવાના છે. ઓટોમેટેડ બેકઅપ, ક્લાઉડ પ્રોટેક્શન, ફ્લેક્સી રિકવરી, ઓપ્ટિમાઇઝ સ્ટોરેજ, ઇન્ક્રીમેન્ટલ છે અને તમને ઇન્સ્ટન્ટ એલર્ટ પણ આપશે જ્યારે પણ થશે ત્યારે. નીડ્સ ઇઝ ઓનલી ધેટ ફોર ધ 7.0. એક્ટિવ TSS હોવું જોઈએ અને પરફોર્મ બધા જ ઓપરેશન એડમિનિસ્ટ્રેટરથી થવા જોઈએ. ઓકે, સ્માર્ટ ફાઇલ તમે એને ગમે ત્યાંથી ગમે તે સર્ચ કરી શકશો છો. માસ્ટર, ટ્રાન્ઝેક્શન લેવલ, લેજર લેવલ, ઇવન ઇઝ કોન્ટેક્ટ લેવલ્સ ઓલ્સો. ઉપર આ સ્માર્ટ ફાઇન્ડ ઉપર બતાવેલું છે. ત્યાં આગળથી તમને કોઈ પણ વસ્તુ તમે લખશો, ઇટ વિલ બી અ ફાઇન્ડ ઓટોમેટિકલી. જીએસટી નંબર નાખ્યો, એના જે પણ ટ્રાન્ઝેક્શન્સ છે, કોઈ પણ વસ્તુ ત્યાં આગળ લખશો એના બધી જ વસ્તુ તમારે ત્યાં આગળ આવી જશે. સેકન્ડલી, કનેક્ટેડ બેન્કિંગ. રાઇટ નાઉ વી આર કનેક્ટેડ બેન્કિંગ વિથ ધ કોટક, એક્સિસ અને SBI અમારી ઓલરેડી અત્યારે ઇન્વોલ્વ છે. ટેલીમાંથી જ પેમેન્ટ એડવાઇસ પર કસ્ટમરને મેલ જતી રહેશે. એટલે કે OTP નાખશો એની અંદર તમારું પેમેન્ટ થઈ જશે અને એની એડવાઇસ પણ ટેલીમાંથી મેલ થઈ જશે.
અત્યારે અમે લોકોએ એના જે અકાઉન્ટ્સ છે એ એક્સિસ, SBI અને કોટકમાં જે પણ એના એકાઉન્ટ્સ છે એ બધા અકાઉન્ટ્સ અહીંયા મેન્શન કરેલા છે. વાઉચર પણ ક્રિએટ બેંક સ્ટેટમેન્ટમાંથી ડાયરેક્ટ થાય છે ટેલીમાં, તો એ અંદર ફેસિલિટી ઓલરેડી આવી છે. નેક્સ્ટ ક્વાર્ટરમાં અમે HDFC અને ICICI બેંક પણ ઇન્ક્લુડ કરી રહ્યા છે. રિકન્સાઇલ વિથ પોટેન્શિયલ મેચ, તમારા જે પણ ટ્રાન્ઝેક્શન બેંકમાંથી આવે છે એ બધા જ આની અંદર ઇન્ક્લુડ આવી જશે. ઓકે, શું ફેસિલિટી અત્યારે અવેલેબલ છે? અત્યારે 3 બેંક જે મેં તમને કીધી, કોટક, એક્સિસ અને SBIમાંથી, તમારે બેંકનું બેલેન્સ જોવા પણ વેબસાઇટ પર જવાની જરૂર નથી. સ્ટેટમેન્ટ પણ તમારા અંદરથી આવશે. ઇમ્પોર્ટ બેંક ટ્રાન્ઝેક્શન 104 banks, bulk import is also possible, voucher creation is also possible, check printing and other functions, they are all done from the tally screen only. E-payment માં supported banks છે અમારી. ઓનર ડેશબોર્ડ ને GST ડેશબોર્ડ ડિફોલ્ટ ટેલીમાં અત્યારે આવી ગયું છે. ટેલીએ મેટા સાથે ટાઈપ કર્યું છે. વોટ્સએપમાં તમે કોઈ પણ બિલ, લેજર ડાયરેક્ટલી ફ્રોમ ધ ટેલી તમે એને સેન્ડ કરી શકો છો. યુનિવર્સલ સર્ચ પહેલાં હતું ગોટુવાળું, જે ફોર ધ રિપોર્ટ્સ હતું. હવે અમે એક સ્માર્ટ ફાઇન્ડ આપ્યું છે, જે તમારા કોઈ પણ ટ્રાન્ઝેક્શન, રૂપીઝ એ બધું ફાઇન્ડ કરીને આપશે. ટેલી ઇઝ ઓન ધ ક્લાઉડ ઓલ્સો, અને AWS અને ઓરેકલ પર ટેલી અત્યારે ચાલે છે, અને એનાથી તમને કોઈ પણ લોકેશનથી તમે એને કનેક્ટિવિટી કરી શકો છો. ટેલી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓલ્સો પ્રોવાઇડેડ. તમારા ટેલીના સિરિયલ નંબર પર જ એ તમને બિઝનેસ લોન્સ આપે છે. ફિક્સ એસેટ એનાલિસિસ, ગોટુમાં જઈને તમે કોઈ પણ ટાઈપ કરશો ફિક્સ એનાલિસિસ, યુ ગેટ ધીસ રિપોર્ટ, જસ્ટ પુટ ધ ફોર્મ્યુલાઝ એન્ડ કેટલું એડિશન છે, શું ડિલિશન છે, એવરીથિંગ એ ફાઇન્ડ કરીને રિપોર્ટ્સમાં આપે છે. ડિજિટલ પેમેન્ટ રિક્વેસ્ટ, તમારે રેઝર પે કે એવા કંઈ પણથી તમારા બિલમાં QR કોડ સાથેનો પેમેન્ટ કલેક્ટ કરવા હોય, ઇટ ઇઝ ઓલ ધ ડિફોલ્ટ ફીચર્સ આર ધેર. GST નંબરથી લેજર ક્રિએશન છે, તેની ડેટા પણ ત્યાં જ ટેલીમાં આવે છે. ITC તમારી કેટલી રિસ્ક ઉપર છે, દરેકે દરેક લેજરમાં ટેલીમાંથી તમે રિટર્ન ડાઉનલોડ કરો અને એનું લેજરમાં તમે માર્કઅપ કરીને ચેક કરી શકો છો કે આની અંદર શું ડિફરન્સ, કયા બિલમાં આવ્યો છે, શું છે, એવરીથિંગ. રિટર્ન અપલોડ, GST રિટર્ન્સ પણ ટેલીમાંથી ઓટોમેટિકલી અપલોડ થાય છે, અને ડાયરેક્ટલી તમે એમાંથી એને સબમિટ પણ કરી શકો છો. 3B રિકન્સિલેશન, 2A રિકન્સિલેશન, 1 રિકન્સિલેશન. સો બધા રિટર્ન્સ ટેલીમાં ડાઉનલોડ થાય છે. જસ્ટ તમારે GST લોગિન લોગઆઉટ 6 કલાક સુધી અમારું લોગિન રહેશે, અને તમારા બધા લેજર તમે રિકન્સાઇલ પણ કરી શકો છો. એ સિવાય ટેલીની એક પ્રોડક્ટ છે ટેલી પ્રાઇમ સર્વર, જેને પણ સ્પીડનો ઇસ્યુ હોય, કોન્કરન્સીનો ઇસ્યુ હોય, કોઈને ડેટા પાથ કોપી ના કરવા દેવો હોય, કોઈ પણ બેકઅપ ના લેવો હોય સિક્યુરિટી કન્સર્ન્સથી, કોણ કયા રિપોર્ટ પર શું વર્ક કરે છે, યુ કેન ફાઇન્ડ. તો એના માટે અમારી આ પ્રોડક્ટ છે. ધીસ ઇઝ ફોર ધ મલ્ટી યુઝર્સ ઓનલી, અને એમાં દરેકે દરેક યુઝરનો ક્યુ, જે અત્યારે એક જણ રિપોર્ટ, કોઈ મોટા રિપોર્ટ પર કામ કરતું હોય તો બીજો પર્સનનું હેંગ થઈ જતું હોય છે એ કંપનીમાં, તો એનું પણ સોલ્યુશન આની અંદર કોન્કરન્સી ઓછી થઈ જતી હોય છે. એબનોર્મલ કન્ડિશનમાં પણ એ આવી જતું હોય. ઓટો બેકઅપને એ બધું જ એની અંદર પણ શેડ્યુલ છે, અને ડિફોલ્ટમાં પણ ટેલી ઓટો બેકઅપ હવે આપી રહી છે. એ સિવાય ટેલી NPCI સાથે ભારત કનેક્ટ ફોર બિઝનેસમાં કનેક્ટ કરી રહ્યું છે. ધીસ ઇઝ ધ પોર્ટલ કે બંને પાસે ભારત કનેક્ટના ID હશે, સામેવાળો પર્સન એનું પરચેસ બિલ ઇન્સર્ટ કરશે કે સેલ્સ બિલ ઇન્સર્ટ કરશે, તમારામાં પરચેસમાં તમે ફક્ત એને એક્સેપ્ટ કરશો એટલે એની એન્ટ્રી પડી જશે. વન્સ એક વખત તમારે એનું મેપિંગ કરવું પડશે આઇટમ ટુ આઇટમ મેચનું. આઈધર આઇટમ તમારે ક્રિએટ કરવી પડશે જો નહીં હોય તો, નવી હશે તો, અને કાં તો પછી તમારે ત્યાંથી ને ત્યાંથી એને મેપ કરીને નવી એન્ટ્રી આખી થઈ જશે. સેમ લાઈક પેમેન્ટ એન્ડ રિસીટ ઓલ્સો, એ પણ તમારે ત્યાંથી ને ત્યાંથી જે એક્સેપ્ટ થાય છે. સો એક્સચેન્જમાં સેન્ડ ઇનવોઇસીસ, ડાયરેક્ટ ઇનવોઇસ સેન્ડ કર્યા, ભારત કનેક્ટ ID ખાલી બંનેમાં ક્રિએટ કરેલો હોવો જોઈએ, જસ્ટ એક્સેપ્ટ કરશે. લોકેશ એન્ટરપ્રાઇઝ સેન્ડ ભારત કનેક્ટ, ઇનવોઇસ સેન્ડ સક્સેસફુલી. સામેથી એક્સચેન્જમાં જશે, આખું ને આખું એ કનેક્ટ થઈ જશે તમારું. એક્ટિવિટી બાયર, એક ઇનવોઇસ એમનું રિસીવડ થયું છે,
અને અત્યારે એને સ્ટેટસ જોયું, બે નવી આઇટમ છે, ક્રિએટ અ પરચેસ वाउचर। हाँ सॉरी, परचेज वाउचर में ये सीधा आपका एंट्री आ गया, कोई भी आइटम है उसने अपने आप मैप कर लिया है, लेजर भी वो अपने आप मैप कर लेगा। अगर वो आइटम लिस्ट में नहीं है या फिर क्वांटिटी में मेजर है तो वो आप वहाँ पे आपको जाके क्रिएट भी सीधा वो कर देगा। तो जितने भी जो इनवॉइसेस है वो यहाँ से आप साइन कर सकते हैं और वो सामने सीधा वो क्रिएट करके वो पूरा एंट्री भी ले लेगा। सेम लाइक अ पेमेंट एंड रिसीट ऑल्सो। These are all big invoice item. This is the inventory items. Create a purchase voucher. जितने भी आइटम्स है उससे मैच कर लिया है। जो भी आइटम्स नहीं होगा वो एक बार वो मैपिंग करना रहेगा या न्यू क्रिएट करना रहेगा। सो थैंक यू। एंड इज देयर एनी इंफॉर्मेशन इसके रिगार्डिंग? आपको कुछ भी देख रहा है, आवर बूथ इज आउटसाइड, आप कनेक्ट कर सकते हैं। और टैली में ऑटो बैकअप इज मोस्ट इम्पोर्टेंट। किसी भी कस्टमर के वहाँ पे आप गए हो और उसके आपको बैकअप भेजना है तो मेल में वो बैकअप लेने में सीए को काफ़ी दिक्कत होती थी। अभी ऑटो बैकअप आने के बाद वो डेटा आप उसके ऑथोराइजेशन से करेगी किसी भी टाइम पे डाउनलोड कर सकते हो। यू कैन वर्क ऑन इट। सो थैंक यू वेरी मच। थैंक यू। Ladies and gentlemen, it's the time for next lucky draw. CA Tejas and Sony. Okay, next. Okay. My bad, sorry.